Hello everyone, this is Akash Shukani and welcome to Samarpan Techno School Biology YouTube channel. તમે ભણી રહ્યા છો આજથી ચેપ્ટર નંબર 14 નિવસન તંત્ર. આ ચેપ્ટર નીટના 2021ના સિલેબસમાંથી બાકાત કરેલું છે, પરંતુ આપણે એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ ભણીશું કે જેનાથી તમારું નોલેજ પણ વધે અને આપણે ઇન ફ્યુચર અગર એનસીઆરટી કે પછી એનટીએ કોઈ એવી ગાઈડલાઇન્સ જાહેર કરે છે કે નીટની અંદર ફૂલ સિલેબસ પૂછાશે તો પણ તમને બેનિફિશિયલ રહે. ઓકે, તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ બિગિન ધ ચેપ્ટર નંબર 1, લેક્ચર નંબર 1. સૌથી પહેલા જોઈએ કે નિવસન તંત્ર કોને કહેવાય. આપણે જ્યાં રહીએ છીએ, સપોઝ કે એક એક્ઝામ્પલ લો, આપણે જ્યાં રહીએ છીએ એટલે કે જમીન ઉપર, જમીનનો કોઈ એક ચોક્કસ વિસ્તાર છે તો કે યસ. કેવો વિસ્તાર છે તો કે સૂકો વિસ્તાર છે. તો આપણે જ્યાં રહીએ છીએ ત્યાં એ સૂકા વિસ્તાર સાથે આપણો કંઈક સંબંધ છે તો કે હા. સપોઝ કે આપણે જંગલમાં રહીએ છીએ તો જંગલ સાથે આપણો કંઈક સંબંધ છે તો કે હા. તો એને જ શું કહેવાય? નિવસન તંત્ર. જો કોઈને પણ નિવસન તંત્રની ચોક્કસ વ્યાખ્યા આપી હોય તો કઈ રીતે આપી શકાય? તો આપણે સૌથી પહેલા એની શું જોઈએ? વ્યાખ્યા. સચોટ વ્યાખ્યા કઈ રીતે આપી શકાય? આપણે સજીવ છીએ અને આપણે જ્યાં રહીએ છીએ એ કેવા છે? અજૈવિક ઘટકો. આપણે જૈવિક ઘટકો અને પેલા અજૈવિક ઘટકો. અજૈવિક ઘટકોની અંદર કોણ કોણનો સમાવેશ થશે? જમીન, હવા, પાણી, તાપમાન, આ બધા જ પરિબળોને અજૈવિક અથવા તો પર્યાવરણીય પરિસ્થિતિ અથવા તો પર્યાવરણીય ઘટકો કહી શકો તમે. તો આ પર્યાવરણીય ઘટકો સાથે સજીવોનો સંબંધ અથવા તો સજીવો અથવા જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો વચ્ચેની આંતરક્રિયાને શું કહેવાય? નિવસન તંત્ર. શું કહેવાશે? નિવસન તંત્ર. તો ચોક્કસ વ્યાખ્યા કઈ રીતે આપશો કે નિવસન તંત્ર એ બધા જ જીવંત કારકો અને પર્યાવરણના નિર્જીવ કારકોની આંતરક્રિયાનું પરિણામ છે. એટલે કે નિવસન તંત્ર એ જીવંત કારકો તમારે ના બોલવું હોય તો શું કહી શકાય? જૈવિક ઘટકો અને ત્યારબાદ એની સાથે કોણ? અને પર્યાવરણના નિર્જીવ ઘટકો. કેવા? પર્યાવરણના નિર્જીવ એટલે કે તમારે કેવા ઘટકો થયા? અજૈવિક ઘટકો વચ્ચેની આંતર ક્રિયાનું પરિણામ એટલે કે કોણ? નિવસન તંત્ર. કોણ? નિવસન તંત્ર. હવે આ નિવસન તંત્ર છે એ કોઈ પણ તમારે સમાજ કે પર્યાવરણ, સપોઝ કે નિવસન તંત્ર કેવું કેવું છે? જંગલનું નિવસન તંત્ર, તળાવનું નિવસન તંત્ર, ડુંગરનું નિવસન તંત્ર, પર્વતનું નિવસન તંત્ર, નદીનું નિવસન તંત્ર, જમીનનું નિવસન તંત્ર, રણનું નિવસન તંત્ર. આવા વિવિધ શું હોઈ શકે? નિવસન તંત્રના પ્રકાર હોઈ શકે. રાઈટ. તો હવે તમને એવો પણ નીટમાં ક્યારેક પૂછી લે કે આ નિવસન તંત્ર, ઇકોસિસ્ટમ, એ શબ્દ કોણે આપ્યો? તો એનું નામ હતું એજી ટેન્સલી. કોણ હતો? એજી ટેન્સલી. ક્યારે શબ્દ આપ્યો? 1935 ની અંદર આ શબ્દ આપ્યો. કયો? નિવસન તંત્ર. અને આ નિવસન તંત્રના પિતા તરીકે તમને જો નીટમાં ક્યારે કોઈ પૂછે છે તો એ કોણ છે? ઓડમ. કોણ? ઓડમ. કોણ? તો એ છે નિવસન તંત્રના પિતા. આ બે વસ્તુ તમારે નીટ માટે એક્સ્ટ્રા યાદ રાખવાનું છે કે જે તમને બુક્સ ની અંદર આપેલું છે નહીં. ઓકે, તો આ ઓડમના મત અનુસાર નિવસન તંત્ર એ શું છે? તો કે પર્યાવરણ અથવા તો પ્રકૃતિના કાર્ય અને બંધારણનો નાનામાં નાનો એકમ છે. શું છે? ઓડમના મત અનુસાર નિવસન તંત્ર એ શું છે? તો કે પર્યાવરણ અથવા તો તમે કુદરત કહી દો અથવા તો પ્રકૃતિ કહો. પર્યાવરણ અથવા તો પ્રકૃતિ ના કાર્ય અને બંધારણ નો નાનામાં નાનો એકમ. જેવી રીતે સજીવનો નાનામાં નાનો એકમ અથવા તો પાયાનો એકમ કોણ છે? કોષ. એવી રીતે પરિસ્થિતિ અથવા પર્યાવરણનો પાયાનો એકમ કોણ થશે? નિવસન તંત્ર. કેમ? તો કે એમાં આપણે એવું કીધું કે નિવસન તંત્રને પોતાનું બંધારણ હશે
અને એની અંદર કોઈ પણ ચોક્કસ કાર્યો થતા હોય કે જેને આપણે કહીશું કાર્યકી. શું કહેવાશે? કાર્યકી. તો કોઈ પણ નિવસન તંત્રને આપણે જો સમજવું હોય, કોઈ પણ પર્યાવરણીય પરિસ્થિતિને સમજવી હોય, તો આપણે પહેલા એને નિવસન તંત્રનું બંધારણ અને તેની કાર્યકીને પણ સમજવી પડે. ઓકે, એટલા માટે થઈ આ નિવસન તંત્ર એ કેવો છે? એકદમ ક્રિયાત્મક એકમ છે. કેવો છે? ક્રિયાત્મક એકમ. આપણે કીધું ને કે પર્યાવરણ અથવા પ્રકૃતિ અથવા તો તમે બીજું શું કહી શકો? કુદરતનો ક્રિયાત્મક એકમ પણ એને કહી શકાય. રાઈટ? આ તમને એનસીઈઆરટી બુક ની અંદર આપેલું હશે કે જે તમને વારંવાર પૂછાતું હોય, પરંતુ એના શબ્દોથી ઉલટ-પુલટ કરીને જો તમને પૂછવું હોય તો આ રીતે તમને પૂછી શકતા હોય. આ વ્યાખ્યા કોણે આપેલી હતી? ઓડમે. કોણે? ઓડમે. ત્યારબાદ નિવસન તંત્ર કેવડા હોઈ શકે? તો કે કેટલાય હોઈ શકે. નાનામાં નાનું નિવસન તંત્ર પણ હોય અને મોટામાં મોટું નિવસન તંત્ર પણ હોય. જેમ કે સહારાના રણની હું ચોક્કસ વાત કરું છું, તો સહારાનું આખું રણ એક પોતે નિવસન તંત્ર રચે છે. હવે હું કોઈ પૂર્ણાગામ તળાવની વાત કરું છું તો એ નાનું છે, કદમાં નાનું છે, તો પણ એ એનું નિવસન તંત્ર રચે છે. એની અંદર પણ સજીવો છે. સજીવોની સાથે સાથે ત્યાં અજૈવિક ઘટકો પણ હશે. અજૈવિક ઘટકો જેવા કે પાણી હશે, તળિયે જમીન હશે, એ પાણીને પોતાની ક્ષારતા હશે, સૂર્યપ્રકાશ પડતો હોય એનાથી એનું તાપમાનની અંદર તફાવત આવતા હોય. તો આ બધા પર્યાવરણીય પરિસ્થિતિકીય પરિબળો એ એમાં રહેતા સજીવો જેવા કે માછલી, ઘણા બધા ઉભયજીવી જેવા કે દેડકો છે, ઓકે, આ બધા ઉપર અસર કરતા હશે. રાઈટ? તો એ બધાને જ શું કહેવાય? નિવસન તંત્ર. મુખ્ય નિવસન તંત્રના પ્રકાર પાડવા જઈએ તો કેટલા પ્રકાર પડશે? તો કે બી. પહેલું છે સ્થલજ નિવસન તંત્ર અને બીજું જલજ નિવસન તંત્ર. કયા? સ્થલજ નિવસન તંત્ર અને બીજું હશે જલજ નિવસન તંત્ર. આ બંને મુખ્ય પ્રકાર છે. આના સિવાયનો એક હું ગૌણ પ્રકાર અહીંયા લખાવું છું, માનવ સર્જિત નિવસન તંત્ર. આ તમારે એક ગૌણ તરીકે યાદ રાખવાનો છે. ઓકે, તમને બે આપેલા હશે. સ્થલજ નિવસન તંત્રની અંદર કોનો સમાવેશ થશે? તો કે રણ તમે લઈ લો, બરાબર. ત્યારબાદ ખેતરનું નિવસન તંત્ર લઈ લો. તો કે ખેતરનું નિવસન તંત્ર સ્થલજ છે, પરંતુ ખેતર કોઈ ખેડૂત બનાવે છે. ઓકે, ત્યાં જમીનની અંદર કોઈ ચોક્કસ પાક ઉગાડશે, ત્યાં કોઈ ચોક્કસ સજીવોને ઉછેરશે. એટલા માટે ખેતર છે એ ફરીથી કેવું છે પાછું? ખેતર એ માનવ સર્જિત નિવસન તંત્ર થયું. ઓકે, પરંતુ છે કેવું? સ્થલજ. ત્યારબાદ જમીનનું કોઈ પણ નિવસન તંત્ર હોય, જ્યાં જમીનનો ભાગ આવતો હોય, એ બધા નિવસન તંત્રને તમે શું કહી શકો? સ્થલજ નિવસન તંત્ર. ઓકે, જેમ કે જંગલ, ત્યારબાદ ઘાસના મેદાનો એટલે કે તૃણભૂમિ, આ બધાને શું કહેવાય? સ્થલજ નિવસન તંત્ર. જલદ નિવસન તંત્રની અંદર બધાને જ ખબર છે કોણ કોણ આવી શકે? તળાવ આવી શકે, ત્યારબાદ ઝરણું આવી શકે, હજી તો કે નદી, સરોવર, દરિયો વગેરે વગેરે. ઓકે, માનવ સર્જિત નિવસન તંત્રની અંદર વાત કરું તો ખબર છે કોઈ માછલી ઉછેર માટે એક્વાકલ્ચર બનાવે. એક્વાકલ્ચર એટલે કે કાઇન્ડ ઓફ કૃત્રિમ તળાવ બનાવે અને એની અંદર કોઈ ચોક્કસ પ્રકારની માછલીનો ઉછેર કરતા હોય. તો એવા જે એક્વાકલ્ચર વાળા કૃત્રિમ તળાવો છે, શું છે? કૃત્રિમ તળાવ કે જે માનવ સર્જિત છે, એ માનવ સર્જિત નિવસન તંત્રની અંદર આવશે. ત્યારબાદ ઘરની અંદર રહેલું માછલી ઘર. ઘરની અંદર રહેલું માછલી ઘર સાઈઝમાં નાનું હોય, પરંતુ છતાં એ શું રચે છે? એક નિવસન તંત્ર રચે છે. ઓકે, આના સિવાય આપણે વાઇડલી એની જો વાત કરી, વાઇડલી એટલે કે મોટા પાયે, તો મોટા મોટા માછલી ઘરો, જેમ કે સુરતની અંદર આપણે જોયું કે મોટું એક એક્વાકલ્ચરનું છે, બરાબર, આપણે પાલ એરિયા સાઈડ, તો ત્યાં બહુ મોટું માછલી ઘર છે. તો એ શું છે? કૃત્રિમ છે અને માનવ સર્જિત નિવસન તંત્રની અંદર આપણે એનો સમાવેશ કરી શકીએ. રાઈટ? તો આની સિવાય જો આપણે નિવસન તંત્ર સમજી શકવા માટે સક્ષમ હોઈએ તો નિવસન તંત્રની અંદર થતી ઘણી બધી પ્રક્રિયા, જેમ કે ઉર્જાનો વિનિમય, ઉર્જાનો વ્યય, આહાર શૃંખલા, આહાર જાળ, નિવસન તંત્રમાં જોવા મળતા ખનિજ તત્વોનું ચક્ર, આ બધું જ આપણે અહીંયાથી ભણવાનું છે. ઓકે, પરંતુ મેં તમને એક વસ્તુ અહીંયા પોઈન્ટ કરેલું હતું કે કોઈ પણ નિવસન તંત્રને તેનું શું હોય? બંધારણ હોય. ચોક્કસ પ્રકારનું શું હોય? બંધારણ. ચલો, નિવસન તંત્રના બંધારણમાં કોનો સમાવેશ થાય? તો કે પહેલું
જૈવિક ઘટકોનો સમાવેશ થાય, બીજો કોનો સમાવેશ થાય? અજૈવિક ઘટકોનો સમાવેશ થશે, અને ત્રીજો કોનો સમાવેશ થાય? પર્યાવરણીય, અથવા તો આપણે એને કહી શકીએ પરિસ્થિતિકીય પરિબળ. કોણ? પરિસ્થિતિકીય પરિબળ. આ ત્રણેય શું રચશે? નિવસન તંત્રનું બંધારણ. શું રચે? નિવસન તંત્રનું બંધારણ. એ પૈકી જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચેની આંતરક્રિયા એ બંધારણનો પાયાનો એકમ છે. પાછો શું છે? જૈવિક અને અજૈવિક ઘટકો તો મુખ્ય છે જ. હવે બંને વચ્ચેની આંતરક્રિયા થશે. એ આંતરક્રિયામાં હંમેશા કોણ ભાગ ભજવતું હોય? પર્યાવરણીય પરિસ્થિતિકીય પરિબળો, જેમ કે તાપમાન, હવા, પાણી, જમીન, ક્ષારતા, ઓકે, આ બધા ફેક્ટર્સ પણ ભાગ ભજવતા હશે. ત્યારબાદ એ કોઈ નિવસન તંત્ર પૃથ્વીના કયા અક્ષાંશ ધ્રુવાંશ પર આવેલું છે એ પણ ભાગ ભજવતું હશે, કારણ કે તે તાપમાન ગ્રેડિયન્ટ અને સૂર્યપ્રકાશના કિરણો કઈ રીતે પડે છે એનો પણ આધાર રહેલો હોય. એના કાર્યની આપણે વાત કરીએ તો નિવસન તંત્રની અંદર ઘણા બધા કાર્યો થતા હશે. કયા કયા કાર્યો થતા હશે? તો કે પહેલું છે ઊર્જા વિનિમય, એટલે કે એક સ્તરમાંથી બીજા સ્તરમાં ઊર્જા જશે. ત્યારબાદ આહાર શૃંખલા, અથવા આપણે એને કહીશું આહાર જાળ. બરાબર. હવે મેં અહીંયા એક વાત કરી કે એક સ્તરમાંથી બીજા સ્તરમાં. શું? એક સ્તરમાંથી બીજા સ્તરમાં. તો તમને બધાને પ્રશ્ન પણ એવો થશે કે વોટ ઇઝ સ્તર? નિવસન તંત્રમાં તમે સ્તર કોને કહી શકો? કોઈ પણ તમે નિવસન તંત્ર લઈ લો, એની અંદર બધા જ સજીવો હોય. પ્રાથમિક કક્ષાના સજીવોથી માંડીને અમુક સજીવો એવા હશે કે જે પોતે પોતાનો ખોરાક ઉત્પન્ન કરી શકે છે, કે જેને આપણે શું કહીશું? ઉત્પાદકો કહીશું. ત્યારબાદ એવા હશે સજીવો કે જે નિમ્ન કક્ષાના છે અથવા તો નાની કક્ષાના છે, પરંતુ એ પોતે જાતે ખોરાક ઉત્પન્ન કરી શકતા નથી. એ ખોરાક માટે કોઈ અન્ય સજીવ ઉપર આધાર રાખે છે. તો એને શું કહેવાશે? ઉપભોગીઓ. પરંતુ કેવા? પ્રાથમિક ઉપભોગી. હવે આ પ્રાથમિક ઉપભોગી ઉપર પણ કોઈ આધાર રાખતા સજીવો હોય તો એને કેવા કહેવાશે? દ્વિતીયક ઉપભોગી. આ દ્વિતીયક ઉપભોગી પર પણ આધાર રાખતા સજીવો હોય તો એને શું કહેવાય? તૃતીયક ઉપભોગી. તો જુઓ, સ્તર બેના ઉત્પાદકો, ત્યારબાદ પ્રાથમિક ઉપભોગી, દ્વિતીયક ઉપભોગી, તૃતીયક ઉપભોગી, આવા બધા સ્તરો બને છે. તો આ સ્તરો બનવાની પ્રક્રિયાને શું કહેવાય? સ્તરીકરણ. શું કહેવાશે? સ્તરીકરણ. એવી રીતે તમે જંગલના નિવસન તંત્રમાં જુઓ તો ઉપરથી તમે વાત કરો તો સૌથી ઊંચી કક્ષાના કોણ? ઊંચા લાંબા ઊંચા છોડો હશે, વૃક્ષ હશે. બરાબર. તો એ ઊંચા છોડ હોય એ સૌથી ઊંચી કક્ષાના થયા. ત્યારબાદ ક્ષુપ આવશે, છોડ આવશે, પહેલા વૃક્ષ આવશે, પછી ક્ષુપ અને છોડ આવે તો એનાથી નીચી કક્ષાના થયા. ત્યારબાદ વેલા અને કહેવાય ને કે તુલસી જેવા રોપા આવે, સાવ નાના, તો એ છોડ થયા. તો એને પણ શું કહેવાય? એ ત્રીજી કક્ષા. ત્યારબાદ એકદમ ઘાસ આવે, ઘાસના મેદાનો હોય, વનસ્પતિની કોઈ પણ નિવસન તંત્રની અંદર જમીનમાંથી ઉગેલા નાનું ઘાસ હોય તો એ એકદમ કેવા થયા? નિમ્ન કક્ષાના. નિમ્ન કક્ષાની એ સૌથી નીચલી કક્ષાના થયા. અને એમાં પણ જમીન ઉપર લીલ, શેવાળ આવું બધું રહેતું હોય તો એ કેવું થયું? નિમ્ન કક્ષાનું. તો જુઓ, અલગ સ્તરો બનાવે છે. તો એ પ્રક્રિયાને શું કહેવાશે? સ્તરીકરણ. કોઈ પણ નિવસન તંત્રનું તમે એક્ઝામ્પલ લઈ લો, આ બધા જ નિવસન તંત્રની અંદર શું હોય? સ્તરીકરણ થયેલું હોય. બધા જ નિવસન તંત્રમાં બંધારણ હોય, એટલે કે એમાં ચોક્કસ જૈવિક અને અજૈવિક ઘટકો હશે. ત્યારબાદ એ બંધારણ અને સ્તરીકરણના ઘટકો કંઈક ને કંઈક કાર્ય કરતા હોય. કેવા કયા કાર્યો? તો એ આપણે અહીંયા રહ્યા. ઉર્જાનો વિનિમય કરતા હોય, એકબીજા ઉપર આધાર રાખતા હોય, ત્યારબાદ આહાર જાળ અને આહાર શૃંખલા મેન્ટેન કરતા હોય, વગેરે. રાઈટ. સપોઝ કે ચલો હું તમને એક એક્ઝામ્પલ આપું. કોઈ પણ તમે આમાં લઈ શકો. રાઈટ. તમે કોઈ પણ વિચારી શકો. હું તમને એક નાના તળાવનું ઉદાહરણ આપું છું. નાના તળાવની અંદર પાણી એક એવું છે અજૈવિક પરિબળ. જમીનની અંદર રહેલું એકદમ તળિયું હોય ત્યાં શું રહેલું હોય? જમીન. તો એ પણ કેવું છે? અજૈવિક પરિબળ. ત્યારબાદ પાણીનું તાપમાન કેવું છે? એ પણ કેવું થયું? અજૈવિક પરિબળ. રાત્રિ દરમિયાન તાપમાન ઠંડુ થશે, દિવસ દરમિયાન કે બપોરના મધ્યાહન દરમિયાન વાતાવરણમાં અથવા તો પાણીની અંદર તાપમાન કેવું થશે? ગરમ થશે.
ઓકે, એટલે કે તાપમાન થોડુંક એમાં વધશે, ટેમ્પરેચર વધે. તો જુઓ ગ્રેડિયન્ટ્સ અલગ અલગ થાય છે. તો કે હા, અમુક પાણીને પોતાની ક્ષારતા હશે. ખારા પાણીના પણ સરોવરો હોય, ખારા પાણીના પણ તળાવો હોય અને મીઠા પાણીના પણ તળાવો હોય. ઓકે, તો એ પણ કેવા થશે? અલગ અલગ થતા જશે. ત્યારબાદ વાત કરીએ અજૈવિક પરિબળની, જૈવિક પરિબળમાં વાત કરીએ તો જૈવિક પરિબળની અંદર પણ એકદમ તળિયે એકદમ પાણીની ઉપર તરતા ખબર પ્લવકો હોય. પ્લવક એટલે કે પ્લેન્ક્ટોન્સ. પ્લેન્ક્ટોનની અંદર આપણે કોનો સમાવેશ કરી શકીએ? તો કે ઝૂ પ્લેન્ક્ટોન એટલે કે પ્રાણી પ્લવકો અને ફાઇટોપ્લેન્ક્ટોન એટલે કે વનસ્પતિ પ્લવકો. હું તમને અહીંયા લખતો જાઉં, થોડુંક અહીંયા લખી દઉં કે કઈ રીતે તળાવની અંદર સ્તરીકરણ થયેલું હોય. તો કે સૌથી નિમ્ન કક્ષાના કોણ રહેલા હોય? પ્લવક. પ્લવકની અંદર પ્રાણી પ્લવક અને વનસ્પતિ પ્લવક બંને આવેલા છે. ઓકે, પ્લવક બોલે તો પ્લેન્કટોન. કોણ? પ્લેન્કટોન. જો પ્રાણી હોય તો એને શું કહેવાય? ઝૂ પ્લેન્કટોન અને વનસ્પતિ હશે તો એને શું કહેવાશે? ફાઇટોપ્લેન્કટોન. તો પ્લવક ની સાથે સાથે પ્લવક થઈ ગયા, બરાબર. પ્રાણીની અંદર પ્લવકની અંદર વાત કરીએ તો પેરામીશમ છે, અમીબા છે, વગેરે વગેરે. વનસ્પતિમાં વાત કરીએ તો યુગ્લિના છે, વોલ્વક્સ છે, વગેરે વગેરે. એ પાણીની અંદર જમીનના નીચલા સ્તરમાં ત્યાં શું હોય? ક્યાંક લીલ પણ હોય, શેવાળ પણ હોય. ત્યારબાદ થોડીક ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હશે. ઉચ્ચ કક્ષાની કેવી? પરંતુ જલજ વનસ્પતિ હોય. સાથે સાથે ઉચ્ચ કક્ષાના નિમ્ન પ્રાણીઓ હોય છે, જેમ કે નાની માછલી, ત્યારબાદ નાના ઉભયજીવી, બરાબર. ત્યારબાદ થોડીક ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ પણ હશે, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ પણ હશે. ક્યારેક જલજ સાપ રહેતો હશે ત્યાં, ઘણીવાર ઉભયજીવી હશે, મોટા દેડકા હશે, મોટી માછલીઓ રહેતી હોય તળાવની અંદર. તો જુઓ બધા જ શું રચ્યું? સ્તર બનાવ્યું. શું બનાવ્યું? સ્તર, કે જેને આપણે શું કહીશું? સ્તરીકરણની પ્રક્રિયા. તો આ બધા આ નિવસન તંત્રની અંદર તમે જુઓ છો, સ્તરીકરણ છે, નિવસન તંત્રને પોતાનું બંધારણ છે અને એની અંદર કાર્ય પણ થતું હશે. કેવું? તો કે સવારે જ્યારે સૂર્ય ઉગે ત્યારે તાપમાન પાણીનું વધશે. ત્યારબાદ જે કોઈ પણ વનસ્પતિ છે, કેવી છે? વનસ્પતિ લીલ શેવાળ છે, ફાઇટોપ્લેન્ક્ટન છે, કે જે પોતે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. એટલે કે જે કોઈ પણ ઘટકો કેવા છે? ઉત્પાદકો છે. એ સૌર ઉર્જા મળે, સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મળશે, એમાંથી ખોરાક બનાવવાનું ચાલુ કરશે. ઓકે, આ ખોરાક બનાવે અને શું થાય? તો કે એમાંથી ઉપભોગીઓ શું લે? એ ખોરાકને ખોરાક તરીકે ગ્રહણ કરશે. ઘણા એટલે એક પ્રકારનું કાર્ય થયું. એનું શું થયું? કાર્ય એટલે કે ઉર્જાનો વિનિમય થયો. સૌર ઉર્જામાંથી વનસ્પતિની ઉર્જા આવી, વનસ્પતિમાંથી કોઈ પ્રાણીમાંથી, પ્રાણીમાંથી ઉચ્ચ કક્ષાના પ્રાણીમાંથી જો ઉર્જાનું શું થયું? સ્થળાંતરણ થયું. આ દરમિયાન ઘણો બધો ઉર્જાનો વ્યય પણ થતો હશે કે ન થતો હોય? કે આપણે કંઈ પણ ખોરાક ખાઈએ તો આપણને બેઠી થોડી કેલરી મળી જાય છે? મળી જાય? તો કે નહીં. એક સ્તરમાંથી બીજા સ્તરમાં, એટલે કે આહાર શૃંખલાના એક સ્તરમાંથી બીજા સ્તરમાં જ્યારે પણ ઉર્જા આવે ત્યારે હંમેશા ત્યાં શું થતો હોય? ઉર્જાનો વિનિમય થતો હોય. કઈ રીતે થતો હોય એ આપણે આ ચેપ્ટરની અંદર આગળ જ ભણીશું, બરાબર. તો કહેવાનો મતલબ એ છે કે ચલો ઉત્પાદકો છે, પ્રાણીઓ છે, ઉપભોગીઓ છે, આ બધા પોતાનું કામ કરે છે. પ્રાણી મૃત્યુ પામે કે નાશ પામે ત્યારે ત્યાં ફૂગ, બેક્ટેરિયા જેવા વિઘટકો પણ આવેલા હોય કે જે શું કરશે? આવા જીવંત ઘટકોનું વિઘટન કરે, એનું કોહવાણ કરે અને જમીનની અંદર પાછા મૂકી દે. જમીનની અંદર એ ફરીથી એકદમ નિમ્ન કક્ષાના ઘટકોમાં ફેરવાય છે. નિમ્ન કક્ષાના ઘટકો બોલતા કે એ કેવા? અકાર્બનિક ઘટકોમાં ધીરે ધીરે ફેરવવા લાગે અને ફરીથી એના એ જ વિઘટન પામેલા ઘટકો એ વનસ્પતિ પોષણ સ્વરૂપે મેળવે. એટલે ફરીથી પાછું આખા નિવસન તંત્રની અંદર ભળી જશે. એટલે અહીંયા વિઘટકો પણ હોય, બેક્ટેરિયા, પછી ઘણી બધી ફૂગ છે. આ બધા કોના તરીકે વર્તે? વિઘટકો તરીકે. તો એનું કામ શું હશે? વિઘટન કરવું. તો આ બધી જ પ્રક્રિયાને આપણે શું કહીશું? એની કાર્ય અથવા તો એની કાર્યકી. તો આ રીતે કોઈ પણ નિવસન તંત્રની અંદર શું હોય? સ્તરીકરણ થયેલું હોય, એનું બંધારણ હશે અને કાર્યકી થતી હોય. કોઈ પણ નિવસન તંત્રનું તમે એક્ઝામ્પલ લઈને હવે આને વિચારી શકો છો.
તમે વિચારો, ત્યારબાદ આ વસ્તુ નોટ ડાઉન કરો, એમસીક્યુ સોલ્વ કરવાની ટ્રાય કરો. આપણે ફરીથી આ લખી લો એટલે આગળ એક સવાલ ચલાવીએ. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ઉત્પાદકતા એટલે શું અને તેના પ્રકાર જણાવો. તમને ઓબ્વિયસલી આ ગુજરાત બોર્ડની અંદર મોસ્ટ આઈએમપી સવાલ તો છે જ, પરંતુ ગુજરાત બોર્ડમાં આ વર્ષે 2021માં સિલેબસ કટ થયેલો છે, જેમાં આ ચેપ્ટર નથી. અગર તમે 2022 કે 2024-25ના સિલેબસમાં આને જોઈ રહ્યા છો તો આ ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સાથે સાથે નીટની અંદરથી પણ આમાંથી ઘણું બધું પૂછાઈ શકે એવું છે. તો થોડું વધારે ફોકસ કરીને જોજો કે ઉત્પાદકતા એટલે શું અને તેના પ્રકાર જણાવો. આપણે કોઈ પણ કંપનીની અંદર કામ કરતા હોઈએ તો આપણે કેટલું પ્રોડક્શન કરીએ છીએ એને શું કહીએ આપણે? પ્રોડક્શન. ઓકે, તો પ્રોડક્શનનો ગુજરાતી મતલબ શું થાય? ઉત્પાદકતા. શું? ઉત્પાદકતા. પરંતુ આપણે જ્યારે નિવસન તંત્રની વાત કરતા હોઈએ, શાની વાત કરતા હોઈએ? નિવસન તંત્રની વાત કરતા હોઈએ ત્યારે કોઈ પણ સજીવ, કોઈ પણ નિવસન તંત્ર, કોઈ પણ સજીવોનો સમૂહ, સમાજ કોઈ ચોક્કસ સમયગાળામાં, કોઈ પણ સજીવોનો સમૂહ એટલે કે વસ્તી, સમાજ કે નિવસન તંત્ર કોઈ ચોક્કસ સમયગાળામાં ઉત્પન્ન કરતા કાર્બનિક જથ્થા કે જૈવ ભારના પ્રમાણને શું કહેવાય? ઉત્પાદકતા. ધ્યાન આપજો એટલે વધારે સમજાશે કે ચોક્કસ સજીવોનો સમૂહ એટલે કે વસ્તીનો સમૂહ એટલે કે સમાજ અને અજૈવિક ઘટકો બધા ભેગા મળીને બનાવે તો શું કહેવાય એને? કે કોઈ પણ નિવસન તંત્ર દ્વારા ચોક્કસ સમય ગાળામાં નિર્માણ કરાતા કાર્બનિક દ્રવ્યના જથ્થા, શું? નિર્માણ કરાતા કાર્બનિક દ્રવ્યના જથ્થા અથવા તો જૈવિક ભાર અથવા તો આપણે શું કહી શકીએ? જૈવ ભારના પ્રમાણને શું કહેવાય? એની ઉત્પાદકતા કહેવાય. હવે તમને એવું થશે કે વોટ ઇઝ જૈવ ભાર? જૈવ ભાર એટલે કે તમારા શરીરની અંદર રહેલા કે બનતા કાર્બનિક દ્રવ્યો. આપણા શરીરનું કંઈક વજન છે તો કે યસ, કંઈક તો વજન છે જ, પરંતુ એની સાથે સાથે પાણીનું વજન પણ ભળી ગયેલો છે. એટલા માટે આપણા શરીરની અંદર ચોક્કસ જૈવ ભાર માનવો હોય તો આપણું વજન છે એ આપણું જૈવ ભાર કહેવાય? તો કે નહીં. આપણા શરીરમાંથી 100% પાણી તમે દૂર કરી દો અને પછી જે વજન વધે છે એને આપણો શું કહેવાય? જૈવ ભાર. શું કહેવાશે? જૈવ ભાર. અથવા તો જેને આપણે શુષ્ક વજન કહીએ છીએ. શું કહીએ? શુષ્ક વજન. તો શુષ્ક વજનની અંદર વજન હકીકતમાં કોનો હોય છે? જૈવ ભારનો જ હોય છે. કોનો હોય છે? જૈવ ભારનો. આ જૈવ ભાર બનાવવામાં આવેલો હોય, નિર્માણ કરવામાં આવેલો હોય કે જે કાર્બનિક દ્રવ્યો જેવા કે ગ્લુકોઝ, સુક્રોઝ, ફ્રુક્ટોઝ, સ્ટાર્ચ, સેલ્યુલોઝ આવા બધા ઘટકોનો બનેલો હશે. રાઈટ? પ્રોટીન, ન્યુક્લિક એસિડ, ચરબી આ બધાને તમે અહીંયા લઈ શકો. આ બધાનો જ વજન એને શું કહેવાશે? જૈવ ભાર. બીજા શબ્દોમાં મારે કહેવું હોય તો એવું કહી શકું, હવે સિમ્પલ વ્યાખ્યા તમને આપું કે જૈવ ભારના ઉત્પાદનના પ્રમાણને શું કહેવાય? ઉત્પાદકતા. શું કહેવાય? જૈવિક ભાર અથવા તો જૈવ ભારના ઉત્પાદનની માત્રા. અહીં હું લખી દઉં, જૈવ ભારના ઉત્પાદનની માત્રાને શું કહેવાશે? ઉત્પાદકતા કહેવાશે. શું કહેવાશે? ઉત્પાદકતા. હવે આગળ સવાલ વાંચીએ કે તેના પ્રકારો કેટલા છે. એના પ્રકારો ટોટલ કેટલા છે? 3. કેટલા? 3. એના પેટા પ્રકારો પણ હશે, આપણે જોતા જઈએ. પહેલું છે પ્રાથમિક ઉત્પાદકતા. એને કહેવાશે પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. શું કહેવાશે? પ્રાઇમરી પ્રોડક્ટિવિટી અથવા તો પ્રાઇમરી પ્રોડક્શન એવું પણ તમે કહી શકો. પ્રોડક્શન. રાઈટ? ત્યારબાદ બીજું કોણ હશે? દ્વિતીય ઉત્પાદકતા. શું? દ્વિતીય ઉત્પાદકતા કે જેને શું કહેવાશે? સેકન્ડરી પ્રોડક્ટિવિટી. શું કહેવાશે? સેકન્ડરી પ્રોડક્ટિવિટી અથવા સેકન્ડરી પ્રોડક્શન. ત્યારબાદ ત્રીજું છે એ છે
વાસ્તવિક ઉત્પાદકતા કે જેને આપણે કહીશું નેટ શું નેટ પ્રોડક્શન અથવા તો નેટ પ્રોડક્ટિવિટી. ઓકે, તો એ પહેલા સૌથી પહેલા ભણીએ પ્રાથમિક ઉત્પાદકતા કોને કહેવાશે. પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે જે કોઈ પણ પ્રાથમિક સજીવો જીવભારનું નિર્માણ કરે છે એને શું કહેવાય? પ્રાથમિક ઉત્પાદકતા. નિવસન તંત્રના પ્રાથમિક સજીવો તરીકે અથવા તો જે ઉત્પાદન કરે છે સૂર્ય ઉર્જામાંથી પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે કોઈ પણ ઘટકો નિર્માણ પામે છે એને શું કહેવાય? પ્રાથમિક ઉત્પાદકતા. તો પ્રાથમિક ઉત્પાદકતાની અંદર કોનો સમાવેશ થશે? સિમ્પલ, તો કે કોઈ પણ પ્રકાશ સંશ્લેષી સજીવોના સ્તરે નિર્માણ પામતા જૈવભારના જથ્થાને શું કહેવાશે? પ્રાથમિક ઉત્પાદકતા. શું કહેવાય? પ્રાથમિક ઉત્પાદકતા. પ્રકાશ સંશ્લેષી સજીવોની અંદર કોનો સમાવેશ થશે? વનસ્પતિ, પછી પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, ત્યારબાદ લીલ. આ બધાનો સમાવેશ શેમાં થાય? પ્રકાશ સંશ્લેષી સજીવોના તરીકે. આપણે પ્રકાશ સંશ્લેષણ કરી તો કે નહીં, તો આપણો સમાવેશ અહીંયા થશે નહીં. રાઈટ? તો આ પ્રાથમિક ઉત્પાદકતા નિર્માણ કરવા માટે સૌથી વધારે કોની આવશ્યકતા પડે? સૌર ઉર્જાની આવશ્યકતા. કોની? સૌર ઉર્જાની સૌથી વધારે આવશ્યકતાઓ રહેલી છે. જો સૌર ઉર્જા જ નહીં હોય તો ભાઈ પ્રાથમિક પ્રોડક્શન બનશે જ નહીં. કારણ કે સૂર્ય ઉર્જામાંથી પ્રકાશ સંશ્લેષણ દ્વારા જ નિવસન તંત્રમાં કોઈ પણ ઉર્જા કે ખોરાક બની શકે, ત્યાં સુધી બની શકતો નથી. તો આને કઈ રીતે માપી શકાય? આને આપણે માપન પદ્ધતિ પણ જોવી પડે. કઈ રીતે માપી શકાય? કોઈ ચોક્કસ ક્ષેત્રફળની અંદર કેટલો જૈવિક ભાર નિર્માણ પામે છે એ રીતે માપી શકાય? તો કે યસ. એટલે આપણે અંદર કયા કયા અહીંયા ઘટકો લીધા? પહેલું કે વજન કેટલા ક્ષેત્રફળની અંદર હોય. ચોક્કસ ક્ષેત્રફળની અંદર ઉત્પન્ન થતા જૈવભારનો વજન અથવા તો જૈવભારનો જથ્થો, એને એનું શું કહેવાય? જે પ્રાથમિક ઉત્પાદકતા હતો એને ઉત્પાદકતા આપણે કીધી. પરંતુ આને આપણે જો વજનના રીતે એકમ બનાવવો હોય તો ગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર આવું મૂકી શકે. તો કે હા, ક્ષેત્રફળ આવ્યું. તો કે યસ. આની સિવાય કોઈ પણ જૈવભાર પાસે શું હોય? ઉર્જા હોય. કેટલી ઉર્જા બનાવે છે? તો ઉર્જાને હંમેશા કયા એકમમાં મપાશે? કિલો કેલરી. કેલરી એકમમાં મપાય, પણ કેલરી બહુ નાનો એકમ થઈ જાય એટલા માટે આપણે શું વાપરીશું? કેલરી. તો કે કેટલા કિલો કેલરી કેટલા ક્ષેત્રફળમાંથી બને છે એને એનું શું કહેવાશે? જૈવભાર. તો આ ઉર્જાની બાબતે, આ વજનની બાબતે બંને એકમો કોના છે? પ્રાથમિક ઉત્પાદકતાના. કોના? પ્રાથમિક ઉત્પાદકતાના. સિમ્પલ છે આટલી વસ્તુ, આ તમને યાદ રહેવું જોઈએ. ઓકે, હવે વિવિધ નિવસન તંત્રોની અંદર જેમ કે કોઈ ચોક્કસ સમયગાળાની અંદર તમે આને માપતા હોય, વર્ષે માપો છો, કોઈને મહિને માપો છો, કોઈને એક સદીમાં કેટલી ઉત્પાદકતા કોઈ આ નિવસન તંત્ર છે એવું માપવું હોય તો અહીંયા હજી તમારે શું કરવું પડે? યર, એટલે કે ટોટલ જે કંઈ પણ સમય છે તમારે સમય લગાડી દેવાનો. ટી લખો છો તો યર લખો છો. ટી આપણે અહીંયા મિનિટ કે સેકન્ડની અંદર ઉર્જા માપી શકાશે નહીં. આપણે અહીંયા મહિનાઓ, વર્ષ આ એકમમાં માપવાનું, એટલા માટે આપણે પ્રતિ વર્ષ લખી શકાય. એટલે સમયના લખતા આપણે અહીંયા શું લખી શકીએ? વર્ષ. રાઈટ? ચલો, હવે આ પ્રાથમિક ઉત્પાદકતાના પણ કેટલા પ્રકાર છે? બે. કેટલા? બે. કયા કયા? તો કે કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને બીજું છે અહીંયા હું અહીંયા ઇરેઝ કરી દઉં છું, આ તમે વસ્તુ નોટ ડાઉન કરી દેજો. તો કે પ્રાથમિક ઉત્પાદકતાના પણ કેટલા પ્રકાર છે? તો કે બે. કયા કયા? તો કે કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને બીજું છે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. કયા કયા? કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને બીજો પ્રકાર છે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. ઓકે, કુલ પ્રાથમિક ઉત્પાદકતાને ઇંગ્લિશમાં શું કહેવાશે? ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન અથવા તો ગ્રોસ, G ફોર ગ્રોસ, P ફોર પ્રાઇમરી ઉત્પાદકતા એટલે કે પ્રોડક્શન ફોર P.
ઓકે, જીપીપી ગુજરાત પરિવર્તન પાર્ટી નહીં. ઓકે, ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતાને શું કહેવાશે? તો કે વાસ્તવિક એટલે કે નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી અથવા તો પ્રોડક્શન, એનપીપી. આ તમારે બંને પૂરા નામ યાદ રાખવાના છે. હવે એની થોડુંક ડિટેલમાં જોઈએ કે કુલ ઉત્પાદકતા એટલે કે શું. ચલો, વનસ્પતિ ગમે એટલી વિશાળ હોય પરંતુ એમાં કેટલા હરિતકણ આવેલા છે, એને કેટલી ઉર્જા મળે છે, એટલે કે સૂર્યપ્રકાશ એને કેટલો મળે છે, આ બધા ફેક્ટર અસર કરતા હશે કે વનસ્પતિ કેટલી ઉર્જા મેળવે છે અથવા તો કેટલો જૈવભાર બનાવે છે. યસ ઓર નો? તો કે યસ. તો વનસ્પતિ પાસે અગર ઓછા હરિતકણ છે, વનસ્પતિનું કદ વિશાળ છે, હરિતકણ કેવા છે? ઓછા, અને પ્રકાશ પણ કેવો મળે છે? ઓછો. હવે કોઈ બીજી એવી વનસ્પતિ છે કે વનસ્પતિ નાની છે, હરિતકણની સંખ્યા પુષ્કળ માત્રામાં છે અને સૂર્યપ્રકાશ પણ એને પૂરતી માત્રામાં મળી રહી છે, તો બંનેની સાપેક્ષમાં ઉર્જા કોણ વધારે બનાવશે? નાની વનસ્પતિ કે જેની પાસે વધારે હરિતકણ છે અને વધારે પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે છે. તો કદ સાથે અહીંયા કોઈ લેવા દેવા નથી. હકીકતમાં કોઈ પણ વનસ્પતિ કે કોઈ પણ પ્રાથમિક ઉત્પાદકતા માટે ત્યાં ઉર્જાનો સૂર્યપ્રકાશ કેટલો મળે છે, સૂર્ય દ્વારા ઉર્જા કેટલી મળે છે, ત્યારબાદ એમાં હરિતકણ કેટલા છે, કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન, કારણ કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડનું વનસ્પતિમાં સ્થાપન. ઓકે, તો કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કેટલું થાય છે, કેટલું નથી થતું, આ બધા જ ફેક્ટર અસર કરશે કોના ઉપર? પ્રાથમિક ઉત્પાદકતા ઉપર. તો સિમ્પલી કોઈ પણ પ્રકાશ સંશ્લેષી સજીવ પ્રકાશ સંશ્લેષણ દ્વારા જેટલી પણ ઉર્જા બનાવે, જોજો વ્યય ઉર્જાનો જરાય થયો નથી, જેટલી પણ ઉર્જા બનાવે એને શું કહેવાય? પ્રાથમિક ઉત્પાદકતા. અથવા આમ તમારે જો કોઈ બીજું નામ આપવું હોય તો પ્રકાશ સંશ્લેષી ઉત્પાદકતા પણ કહી શકો. શું કહી શકો? પ્રકાશ સંશ્લેષી ઉત્પાદકતા. શા માટે? તો કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થતા કુલ જૈવભાર ના પ્રમાણને તમે શું કહો છો અહીંયા? કુલ પ્રાથમિક ઉત્પાદકતા. વનસ્પતિએ જેટલી પણ ઉર્જા બનાવી એ બધાને શું કહેવાય? કુલ પ્રાથમિક ઉત્પાદકતા. બરાબર. તો હમણાં આપણે એવું કીધું કે કોના પ્રમાણ ઉપર આધારિત હોય? હરિત દ્રવ્યના પ્રમાણ પર આધારિત હશે. ત્યારબાદ એ કોના ઉપર? સૂર્ય પ્રકાશ અથવા તો સૌર ઉર્જાના પ્રમાણ પર આધારિત હશે. એટલા માટે આના એકમો પણ અલગ અલગ થશે. કેવા એકમો? તો કે કોઈ ચોક્કસ વનસ્પતિનું કદ કેટલું છે અથવા તો કેટલો જૈવિક ભાર બનાવે છે. સપોઝ કે કોઈ ચોક્કસ જૈવિક ભાર બનાવે છે તો એમાં હરિતકણની સંખ્યા કેટલી? શું? હરિતકણ કેટલા? એટલે હરિતકણ પ્રતિ ગ્રામ હરિતકણ કેટલા આવેલા છે? જો ઓછા તો કુલ પ્રાથમિક ઉત્પાદકતા પણ ઓછી. જો કોઈ ગ્રામ દીઠ હરિતકણની સંખ્યા વધારે તો ઉત્પાદકતા પણ કેવી? વધારે. ઓકે, આની સાથે સાથે તમે ઘણી વખત કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન કેટલું થાય છે એ પણ એકમ લીધેલો હોય. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ હરિતકણ દીઠ કેટલો કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન થઈ શકે છે એના આધારે પણ તમે અહીંયા પ્રાથમિક ઉત્પાદકતાને માપી શકતા હો. ત્યારબાદ આપણે વાત કરીએ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. કોઈ પણ સજીવ હોય એ ઉર્જા મેળવે ત્યારબાદ એમાંથી મોટા ભાગની ઉર્જા એ પોતાના ચયાપચય, શ્વસન કે પોતાની કોઈ દેહ ધાર્મિક ક્રિયામાં વાપરી નાખતું હોય. બાકીની વધારાની જે વધે, બરોબર, એને શું કહેવાય? વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. એટલે અહીંયા ચયાપચયમાં વપરાયા બાદ વધેલી છે. કેવી છે? ચયાપચયમાં વપરાયા બાદ વધેલી ઉર્જા ને શું કહેવાશે? વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. કારણ કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા જેટલી બનાવી તો કુલ હતી, પરંતુ એને આપણે માપી શકાતી નથી. માપી શકાય પરંતુ એ આપણને મળતી નથી, કારણ કે એમાંથી તો વનસ્પતિ પોતે પણ વાપરશે ને. એ વાપરી દીધું, વપરાઈ ગયું, હજી આમનામ નેટ પડ્યું છે, નેટ. તો એને શું કહીશું આપણે? નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, એટલે કે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. તમારે જો આનું સૂત્ર આપવું હોય તો તમે એવું કહી શકો કે NPP = GPP - R.
આર એટલે કે કોણ? ચયાપચયમાં વપરાયેલી ઉર્જા. શ્વસન દરમિયાન ઉર્જા વપરાય, દેહ ધાર્મિક ક્રિયા દરમિયાન જે કંઈ પણ ઉર્જા વપરાય છે એ. એટલે આ કુલ હતું, એમાંથી તમે આ ફેક્ટરને શું કરી દીધું? બાદ કરી દીધું. તો તમને શું મળે છે? કુલ પ્રાથમિક ઉત્પાદકતા મળે. શું મળે? કુલ પ્રાથમિક ઉત્પાદકતા મળશે. રાઈટ. ત્યારબાદ વાત કરીએ આપણે કોની? દ્વિતીય ઉત્પાદકતા. કોની? સેકન્ડરી પ્રોડક્ટિવિટી. દ્વિતીય ઉત્પાદકતા. તો દ્વિતીય ઉત્પાદકતા એટલે કે હવે આ પ્રાથમિક એ કોના સ્તરે હતી? ઉત્પાદકોના સ્તરે હતું. આ દ્વિતીય અને તૃતીય બંને કોના સ્તરે છે? ઉપભોગીના સ્તરે છે. ઉપભોગી એટલે કે આપણે બધા. કોણ? આપણે બધા. તો દ્વિતીય ઉત્પાદકતા, આપણે શાકાહારી સજીવો વનસ્પતિ ઉપર સીધો ખોરાક ખાઈએ છીએ એટલે આપણે કેવા થયા? પ્રાથમિક ઉપભોગી થયા. કેવા થયા? પ્રાથમિક ઉપભોગી. વનસ્પતિ ઉપર સૌથી પહેલો ખોરાક માટે કોણે આધાર રાખ્યો? તો કે આપણે. તો આપણે કેવા કહેવાય? પ્રાથમિક ઉપભોગી. તો આપણે વનસ્પતિ ખાઈએ છીએ, ખાઈ આપણા શરીરમાં એનું પાચન થાય છે, એટલે કે ખોરાકનું પાચન થાય છે, અને પછી આપણામાં પણ કુલ બનતું હશે ઉર્જા. શું બનતી હોય? આપણા શરીરની અંદર ઉપભોગીના સ્તરે કેટલી ઉર્જા બની, તો કેટલી ઉર્જા સંગ્રહ હશે, એને શું કહેવાય? એની દ્વિતીય ઉત્પાદકતા. તો આપણે એવું કહી શકીએ કે ઉપભોગીના સ્તરે સંગ્રહાયેલી ઉર્જા અથવા તો જૈવભારના પ્રમાણને શું કહેવાય? દ્વિતીય ઉત્પાદકતા. કહી શકો કે ના કહી શકો? ઉપભોક્તા દ્વારા નવા કાર્બનિક પદાર્થોના નિર્માણના દર તરીકે પણ તમે વ્યાખ્યાયિત કરી શકો. તો કે હા, ફરીથી યાદ રાખો કે ઉપભોક્તા દ્વારા, ઉપભોક્તા એટલે કે કોણ? આપણે. નવા કાર્બનિક દ્રવ્યો કે પદાર્થોના નિર્માણના દર તરીકે આપણે એને યાદ રાખી શકીએ. ઉપભોક્તા દ્વારા એટલે કે આપણા દ્વારા નવા નિર્માણ પામતા કાર્બનિક દ્રવ્યોનું કુલ પ્રમાણને શું કહેવાય? દ્વિતીય ઉત્પાદકતા. શું કહેવાય? દ્વિતીય ઉત્પાદકતા. બરાબર. આપણે પણ વનસ્પતિ પાસેથી ખોરાક ખાઈએ છીએ, એનું આપણા શરીરમાં પાચન થાય અને ફરીથી નવા કાર્બનિક દ્રવ્યો બનાવીએ અને જે કોઈ પણ જૈવભાર મળે એને આપણે શું કહેવાય? દ્વિતીય ઉત્પાદકતા. તો વાસ્તવિક ઉત્પાદકતા કોને કહેવાય? તો આ તમે વસ્તુ નોટ ડાઉન કરતા જજો સાથે સાથે. ઉપભોગીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સંગ્રહિત કાર્બનિક પદાર્થોની માત્રાને શું કહેવાય? વાસ્તવિક ઉત્પાદકતા. એટલે કે આપણે શું કરી લીધો? ઉપભોગીના સ્તરે વપરાયેલ સંગ્રહિત ઉર્જાને શું કહેવાય? વાસ્તવિક ઉત્પાદકતા. આપણે હકીકતમાં એમાંથી કેટલો યુઝ કર્યો એને શું કહેવાશે? વાસ્તવિક ઉત્પાદકતા. હું વનસ્પતિ ખાઉં છું તો એ વનસ્પતિમાંથી હું હકીકતમાં કેટલી પ્રોડક્શન લઉં છું, કેટલું ઉર્જા બનાવું છું, તો એ કુલ થશે દ્વિતીય ઉત્પાદકતા. પરંતુ હું એમાંથી કેટલો યુઝ કરું છું તો એને શું કહેવાશે? મારી એટલે કે કોઈ પણ નિવસન તંત્રની વાસ્તવિક ઉત્પાદકતા. કેમ? કારણ કે અન્ય જે ઉર્જા છે કે અન્ય જે જૈવભાર છે એ તો મારામાંથી વ્યય થઈ જાય છે ને, તો એ મારો વાસ્તવિક પ્રોડક્શન થશે નહીં. પરંતુ એ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતાના બાબતમાં સાચું છે નહીં. એટલે આ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક ઉત્પાદકતા બંનેને તમારે અલગ અલગ ઘટક તરીકે યાદ રાખવા પડે. વાસ્તવિક ઉત્પાદકતાને પણ તમે દિવસ, માસ કે ઋતુ કે વર્ષના આધારે માપી શકો. બરાબર? કેટલા દિવસે, કેટલા વર્ષે, કેટલા મહિને, કઈ કઈ ઋતુએ, આ અલગ બધી દિવસ, વર્ષ, મહિને કે ઋતુના પ્રમાણની અંદર માપી શકો. આ વાત થઈ ગઈ કોની? ઉત્પાદકતાની. હવે દરેકે દરેક નિવસન તંત્ર વાઇઝ આ ઉત્પાદકતા કેવી હશે? અલગ અલગ હશે. કેવી હોય? અલગ અલગ. જેમ કે હું અહીંયા લખું કે કેવી કેવી રીતે અલગ હોય. તો જંગલની અંદર સૌથી વધારે ઉત્પાદકતા જોવા મળશે તો કે હા. ત્યારબાદ ઘાસના મેદાન કે જેને હું તૃણ પ્રદેશ કહું છું, ત્યાં ઉત્પાદકતા કેવી હશે? જંગલ કરતા ઓછી. તૃણ પ્રદેશ કરતા પણ રણની અંદર ઉત્પાદકતા કેવી હોય? ઓછી. શા માટે? તો કે અહીંયા ઉત્પાદકોનું પ્રમાણ કેવું છે? વધારે. અહીંયા કેવું છે? ઓછું.
અહીંયા ઘાસ છે, અહીંયા ઘણા બધા મોટી વનસ્પતિ હશે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હશે. ત્યારબાદ રણની અંદર વનસ્પતિનું પ્રમાણ જ ઓછું હોય તો એની અંદર ઉત્પાદકતા પણ કેવી છે? ઓછી. એવી રીતે તમે ઊંડા પાણીના જળાશયો જેમ કે દરિયાની અંદર જે ઊંડે 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 ઉતરતા જાઓ એમ શું સૂર્યના પ્રકાશના કિરણો છેલ્લે સુધી પહોંચી શકે છે? તો કે નહીં. શું છેલ્લે સુધી વનસ્પતિ છે? તો કે નહીં. એટલા માટે દરિયાની અંદર જેમ તમે ધીરે 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 ઊંડા ઉતરતા જાઓ એમ હંમેશા ઉત્પાદકતા ઘટશે. શું થશે? ઉત્પાદકતા ઘટશે. હવે તમારે અહીંયા બે આંકડા યાદ રાખવાના છે કે પૃથ્વીની અંદર સમગ્ર જીવાવરણની એક વર્ષ દરમિયાન પ્રાથમિક ઉત્પાદકતા કેટલી હોય? પ્રાથમિક ઉત્પાદકતાની વાત કરું છું. કોની? સમગ્ર જીવાવરણની. તો કે શુષ્ક વજનની સાપેક્ષે કેટલી હશે? 170 બિલિયન ટન જેટલું પ્રમાણ હશે. જીવાવરણની અંદર આપણે પ્રાથમિક પ્રોડક્ટિવિટી એટલે કે પ્રાથમિક ઉત્પાદકતાનું પ્રમાણ કેટલું હોય? કાર્બનિક પદાર્થોના 170 બિલિયન ટન જેટલું હોય. જ્યારે તમને ખબર છે કે દરિયો ભાગ કેટલો ભજવે? તો કે તમને ખબર કે દરિયાની અંદર પાણીનું પ્રમાણ કેટલું? ટોટલ 70%. એટલે કે પૃથ્વી ઉપર દરિયો કેટલો ભાગ ભજવે છે? 70%. છતાંય એની પ્રાથમિક ઉત્પાદકતા આખા વર્ષ દરમિયાન કેટલી છે? ખાલી 55 બિલિયન ટન જેટલી જ છે. કેટલી છે? 55 બિલિયન ટન. એનો મતલબ કે જ્યાં જીવાવરણ, જ્યાં વધારે સજીવો વસે છે ત્યાં કેટલી છે? 170 બિલિયન ટન. પરંતુ આ કેવો છે? આનો શુષ્ક વજનની સાપેક્ષે એટલે કે પાણી કાઢેલા વજન એ પણ કેટલો છે? 170 બિલિયન ટન. એટલે કે શુષ્ક વજન અથવા શુષ્ક જીવ ભાર 170 બિલિયન ટન પ્રતિ વર્ષ તમને જોવા મળે છે. રાઈટ. તો અહીંયા સુધી આજના લેક્ચરને રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે નવા લેક્ચર સાથે, નવી ઉર્જા સાથે મળીશું. ત્યાં સુધી તમે વાંચતા રહો, લખતા રહો અને MCQ સોલ્વ કરતા રહો, કારણ કે તમારા પાસે હવે વધારે સમય નથી.